સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વાત કરીએ તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે ફાયર એનઓસી નથી. તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કોલેજોને ફાયર સેફટી માટે પરિપત્ર આપવામાં આવ્યો. યુનિવર્સિટીની મુખ્ય બિલ્ડિંગનું એનઓસી નથી. તો હોસ્ટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું પણ એનઓસી નથી. ફાયર એનઓસી ન હોવાનું સામે આવ્યું છે, ત્યારે ફાયર એનઓસી માટે દરખાસ્ત કરવામાં આવશે. તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને લઈને આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે ફાયર એનઓસી નથી. સૌરાષ્ટ્રની કોલેજો ફાયર સેફટી માટે પરિપત્ર, ત્યારે યુનિવર્સિટીની મુખ્ય બિલ્ડિંગનું એનઓસી નથી. ત્યારે ફાયર એનઓસી માટે દરખાસ્ત કરવામાં આવશે. ફાયર એનઓસી ન હોવાનું પ્રકાશમાં આવ્યું છે. હોસ્ટેલ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું પણ એનઓસી ન હોવાનું સામે આવ્યું છે. યુનિવર્સિટીની મુખ્ય બિલ્ડિંગનું પણ એનઓસી નથી, ત્યારે હવે ફાયર એનઓસી માટે દરખાસ્ત કરવામાં આવે છે. તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જ્યાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે ફાયર એનઓસી ન હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ફાયર એનઓસી માટે હવે દરખાસ્ત કરવામાં આવશે.